વડોદરા માટે અને ખાસ કરીને ગુજરાતમાં દરેક શેરીએ ગલીઓમાં સોસાયટીઓમાં મકર સંક્રાંતિના તહેવારમાં ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં પણ પતંગ ચગાવવાની જે મજા છે, શહેરી વિસ્તારના શેરીઓમાં જે પ્રકારે પતંગોનું વાતાવરણ હોય છે અને આજે પવન પણ ખૂબ સારો છે, ત્યારે અમારા રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં સિટી વિસ્તારમાં ચોખંડી વિસ્તારમાં તમામ કાર્યકર્તાઓની સાથે અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે પતંગ ઉડાવવા અહીં આવ્યા છે. મને એવું લાગે છે કે આ એક તહેવાર એવો છે કે જેમાં બધા જ નાની ઉંમરના, મોટી ઉંમરના, વયસ્કો ઉંમરના અને બધા જ લોકો સાથે મળીને આ તહેવાર ઉજવે છે. આજના દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે પતંગ ચગાવતી વખતે ખાસ તો આપણે પક્ષીઓનું ધ્યાન રાખીએ અને સાથે સાથે કપાયેલી પતંગ લેવા માટે બાળકો દોડે છે, એમને રોકવું જોઈએ અને ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરીએ, જેથી કરીને આપણા જાનમાલનું નુકસાન ન થાય.